નમસ્કાર મિત્રો હવે પહેલાં તો એકાઉન્ટ હેક થતું હતું, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આ બધું હેક થતું હતું. પણ હવે છેલ્લા કેટલાક સમયથી આપણે સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા છે, લોકોનો રિસ્પોન્સ પણ સાંભળી રહ્યા છે કે વોટ્સઅપ પણ હેક થઈ રહ્યું છે, એકાઉન્ટ પણ હેક થઈ રહ્યા છે. એ તો જાણીએ છીએ, પણ વોટ્સઅપ પર હેક થઈ રહ્યું છે તો ઘણા બધા મિત્રોના એક વોટ્સઅપ હેક થઈ જાય છે. ત્યારે એ મિત્રના નંબરથી, એના જ નામથી કોઈ જે હેકર છે ને એ મેસેજ કરે છે કે ભાઈ મને 2000 રૂપિયાની તાત્કાલિક જરૂર છે, તો મને આ 2000 રૂપિયા મોકલો. સ્કેનર પણ આપણને મોકલે છે દોસ્તો. એનાથી સાવધાન રહેજો, કેમ કે એ આપણો મિત્ર આપણને એ સ્કેનર નથી મોકલતો કે એ આપણને મેસેજ નથી કરતો, પણ જે આપણું જે વોટ્સઅપ હેક કરે છે ને એ વ્યક્તિ એનું સ્કેનર મોકલે છે અને સાથે સાથે મેસેજ પણ કરે છે મિત્રો કે મારી બેંકનું સર્વર ડાઉન છે, જેથી મને 2000 રૂપિયા હેલ્પ કરજો એમ કરીને. આજે આ ઘટના હું સમજતો હતો કે લોકો ખાલી મજાક કરી રહ્યા છે, ખાલી આ બધી વાતો ચાલતી હોય છે, પણ જ્યારે પેલી કહેવત છે ને કે પોતાના પર ના વીતે ને દોસ્તો, ત્યાં સુધી આપણને ખરેખર એવું જ લાગતું હોય છે કે લોકો મજાક કરે છે. જ્યાં સુધી આપણને પોતે અનુભવ ના થાય, જ્યાં સુધી આપણે પોતે અનુભવ ના કરીએ, ત્યાં સુધી આપણને એવું જ લાગતું હોય છે. તો એવી જ રીતે દોસ્તો મને પણ એવું જ લાગતું હતું કે યાર આ લોકો, હું ગ્રુપમાં ખૂબ મેસેજ જોતો હતો, અમારા જાલત ગ્રુપના ગ્રુપમાં તેમજ ઘણા બધા એવા ગ્રુપોમાં જોતો હતો કે આ પ્રકારના મેસેજોને ચર્ચાઓ થતી હતી, પણ હું ખાલી લોકો ટાઈમપાસ કરે છે યાર. પણ દોસ્તો ખરેખર એવું નથી, આ સાચું અને હકીકત છે. લોકો સ્કેમ કરે છે, વોટ્સઅપ હેક કરીને પણ સ્કેમ કરી રહ્યા છે. ખૂબ જ સ્કેમ ચાલી રહ્યા છે દોસ્તો, જેથી સાવધાન રહો ને સતર્ક રહો. આજે અમારા જ ફળિયાના એક ફ્રેન્ડ જ છે આપણા, એના મોબાઈલ નંબરથી વોટ્સઅપમાં મને મેસેજ આવ્યો કે ભાઈ મને 2000 રૂપિયાની જરૂર છે. પહેલાં તો હાય આવ્યું, પછી કે મારી બેંકનું સર્વર ડાઉન છે. હું તમને એનું સ્ક્રીનશોટ પણ મેં લીધું છે દોસ્તો. એનું નામ છે સંદીપ બિલવાલ, મારા ફળિયાનો છે છોકરો. તો એને મેસેજ આવ્યો કે હાય ભાઈ, મારું સર્વર ડાઉન છે મારી બેંકનું, તો મારે તાત્કાલિક જરૂર છે, તો 2000 રૂપિયા સ્કેનર પર મોકલો એમ કરી. સ્કેનર પણ આવેલું છે, પણ આપણે યાર ક્યાંથી મોકલીએ યાર? આપણે તો એમ પણ કોઈ મિત્ર આપણે, કેમ કે આ બધી ઘણી બધી આવી ખોટો ખાઈ ચૂક્યા છે, ઘણું બધું આવું નુકસાન, બધું ફ્રોડ આપણા સાથે ઘણું થઈ ચૂક્યું છે દોસ્તો. એટલે આપણે તો સતર્ક હતા, પણ પછી મેં તો એને ફોન પણ ના કર્યો, અથવા તો કોઈ રિપ્લે પણ ના આપ્યો દોસ્તો. પણ પછી મેં થોડા સમય પછી મેં એનું સ્ટેટસ જોયું. તો સ્ટેટસમાં હતું કે ભાઈ મારું વોટ્સઅપ હેક થઈ ગયું છે, મેં કોઈને મેસેજ કર્યો નથી, પણ કોઈક પાર્ટી મેસેજ કરીને લોકો સાથે ફ્રોડ કરે છે, લોકો સાથે સ્કેમ કરે છે એમ કરીને એનું સ્ટેટસ મેં જોયું દોસ્તો. એનું પણ સ્ક્રીનશોટ તમને જોવાડી રહ્યો છું દોસ્તો. એટલે આ સ્ક્રીનશોટ જોવા એનું દોસ્તો. આવી રીતે ઘણા બધા લોકો ઠગાઈ ગયા છે, ઘણા બધા લોકો સાથે આવું હેક કરી લીધું છે. તો દોસ્તો આ જમાનો એટલો ખૂબ યાર આગળ વધી ગયો છે, ખૂબ આગળ લોકો યાર બધું હેક કઈ રીતે કરતા હશે એ તો જે સ્કેમરો છે એ જાણે, કેમ કે આપણને તો એ બધા બાબતનું નોલેજ નથી યાર. હેક કઈ રીતે કરવું, શું થાય, કઈ રીતે થતું હશે. પણ મિત્રો ખૂબ હોશિયાર લોકો, ખૂબ જ જાણકાર લોકો અને સ્કેમથી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. સ્કેમથી લાખો રૂપિયા પડાવી લેતા હોય છે, જેથી હવે આ જનરેશનમાં કોઈના પર ભરોસો કરવો યોગ્ય નથી. કોઈ પણ વ્યક્તિનો તમારી પર ફોન આવે ને દોસ્ત, મિત્રો ફોન પણ આવશે ને તો પણ કોઈના પર પૈસો ના નાખો. અને હા, કદાચ જો તમે પૈસો નાખો તો એને કન્ફર્મ પણ કરો, સાથે સાથે એનું એકાઉન્ટમાં નામ પણ કરો અને એની પાસબુક મંગાવો. સૌ પ્રથમ તો હું એવું કહેવા માગું છું કે જો સ્કેમરથી બચવા માટે એ વ્યક્તિને, એ આપણા ફ્રેન્ડના નંબરથી આવે ને, એને કહેવાનું ભાઈ તું તારું છે ને, તારું સ્કેનર નહીં, પાસબુક મોકલ મને, પાસબુકથી જ હું પૈસા નાખીશ, એના સિવાય હું પૈસા ના નાખું. બિલકુલ અંગત મિત્ર હોય ને તમે મદદ કરવા માંગતા હોય, આપવા માંગતા હોય, તો ફોન પણ આવવો જોઈએ, કન્ફર્મ પણ કરવાનું ને પાસબુક માંગવાની દોસ્તો. આ બધું ધ્યાન રાખવાની જરૂર છે, જેથી મિત્રો આ સ્કેમ થતું રોકાય અને ફ્રોડ થતું રોકાય. લોકો ઠગતા જે છે ને એમને પણ ખબર પડી જોઈએ કે હવે લોકો જાગૃત થઈ ગયા, લોકો હોશિયાર થઈ ગયા. તો બીજા મિત્રોને પણ શેર કરજો દોસ્તો આ વિડીયો, વધુમાં વધુ લોકો સુધી શેર થવો જોઈએ મિત્રો આ વિડીયો.